અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિને લઈને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા એઆઈએટીએફના ચેરમેન મનિંદરસિંહ બિટ્ટા અમદાવાદ આવી પહોંચ્યા હતા। આ રેલીની સાથે સાથે ઇન્ડિયન પબ્લિક ડિફેન્સ દ્વારા એક ઐતિહાસિક આંદોલનની પણ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્ર સેવક શહેરમાં ટ્રાફિકની સમસ્યા, નાઇટ પેટ્રોલિંગ અને વિવિધ કાર્યક્રમમાં વ્યવસ્થા કરવા જેવી સેવા આપશે। જન્મ જયંતિ નિમિત્તે અને એનાથી પણ વિશેષ કે આઝાદીના લડવૈયા તરીકે સુભાષચંદ્ર બોઝની ખૂબ જ મોટી ભૂમિકા હતી અને એ ભૂમિકાને કદાચ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યના લોકો પણ ભૂલી જતા હોય એવું અમારી સંસ્થાના મિત્રોને પણ લાગી રહ્યું છે। અને ભારતીય પબ્લિક ડિફેન્સ એ સુભાષચંદ્ર બોઝના વિચારોથી સંકળાઈને આજના દિવસથી તેનો સ્થાપના દિવસ જાહેર કરીને આ રેલીનું અને માનનીય બિટ્ટા સાહેબને આમંત્રિત કરીને તેમના દ્વારા બી આ સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સંબોધિત કરીને આગળ વધવાનું આ એક ભગીરથ કાર્ય આ દિવસે અમે ઉઠાવ્યું છે। बहादुरी के साथ अंग्रेज़ों के साथ लड़ाई लड़के उन्होंने भारत को आज़ादी लेके दी थी। आज उनको याद किया जा रहा है और यह कार्यक्रम पूरे देश में नहीं पूरी दुनिया में मनाया जा रहा है। और आने वाली पीढ़ी को, आने वाली नई जनरेशन को हम यही कहेंगे कि भारत माता की आज़ादी की रक्षा के लिए सुभाष चंद्र बोस की तरह हमेशा तैयार रहें।